एक्चुअली भाई અમે આવી ગયા છીએ ડીસા આ બંસી કાઠિયાવાડીમાં જમવા માટે જવાનું છે બરાબર એટલે અમે આવ્યા છે બધા ફ્રેન્ડ આવ્યા છે બધા દોસ્તારો આવ્યા છીએ અને ખાવા બીજું ખાઈને જવાના છે પિક્ચર દેખવા વિક્રમ ઠાકોરનું નવું બરાબર એટલે હાલ અંદર જઈ રહ્યા છીએ આ બંસી કાઠિયાવાડી છે આ એન્ટ્રી ગેટ છે આ જઈ રહ્યા છે બધા લોકો આ બધા અમારા માણસો છે આ બધા ખાવા બેસી ગયા છે બરાબર હા ખાવા મંગાવી દીધું છે બરાબર હા ડુંગળીમાં મસાલો નખાય છે એકચ્યુઅલી ભાઈ આવી ગયું છે ખાવાનું પણ बढ़िया ત્રણ સબ્જી કાજુ કરી પનીર મસાલા અને મિક્સ વેજ બરાબર આ પ્યાજ છે આ બધા ખાવા માટે આવેલા છે પ્યાજ પણ આવી ગઈ છે ભાઈઓ ખાવા બીજું ખાઈ લીધું અને હવે અમે નીકળ્યા હા પિક્ચર દેખવા एक सीट ऊपर ले तारो उन्होंने रखो કેટલાય સમયથી ધરતી પર જવાની બહુ જ ઈચ્છા થઈ રહી છે ધરતી પર કેમ જુઓ ને પ્રભુ ધરતી પર આટલા બધા આવિષ્કાર થઈ ગયા છે એકવાર જઈને જોઈએ તો ખરા આ નવા આવિષ્કાર એ આપણી શક્તિઓનો એક અંશ માત્ર છે આ બધું મનુષ્ય માટે નવું છે આપણા માટે નહીં પણ પ્રભુ આપણી શક્તિઓનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં એ જોવા તો જઈ શકાય ને આ હિરોઈનની પણ એન્ટ્રી પડી ગઈ છે તમે જોઈ શકો છો બરાબર આપણે ભાઈ જીતુ પંડ્યા ભાઈઓ હવે અમે પિક્ચર જોઈ રહ્યા છે અને હવે અમે તો દેખી લીધું ભાઈ પિક્ચર બરાબર વિક્રમ ઠાકોરનું મસ્ત પિક્ચર હતું બઢિયા હતું મૂવી કારણ કે આજે વરસાદનો સમય હતો એટલે વધારે લોકો જોવા નહોતા આવ્યા અને અમે જોઈ લીધું મસ્ત પિક્ચર હતું અને તમે પણ જોવા આવજો એક નંબર પિક્ચર બનાવ્યું છે તમે પણ જોવા આવજો એટલે હવે અમે નીકળીશું ઘરે બરાબર ભાઈ દેખો બધા મારા પિક્ચર જોઈ જોઈને બધા માણસો બહાર નીકળી રહ્યા છે થિયેટરની બહાર કેવું રહ્યું ભાઈ કેવું રહ્યું પિક્ચર કેવું રહ્યું દેખો આમ હા તો તમે પણ જોવા આવી જજો બરાબર અમે તો જોઈ લીધું પિક્ચર પોસ્ટર જોઈ લો તમે એકવાર ભોળાનો ભગવાન વિક્રમ ઠાકોરનું પિક્ચર અમે જોઈ લીધું બધાને બરાબર તમે પણ જોવા આવી જજો એક નંબર મસ્ત પિક્ચર હતું અને હવે અમે નીકળીશું ઘરે તો એટલે હવે અમે તમને અવનવા વિડીયો બનાવીને બતાવતી રહીશું અને બનાવી રહેજો અમારા બ્લોગમાં અમારા બધા મોજીલા માણસો મોજમાં જ છે તો હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ